So hello my dear friends, welcome back to my channel Let's Speak English, and today we are going to learn about the difference between when and while. બંનેનું મિનિંગ સેમ છે કે આ તમારી ડે ટુ ડે લાઈફમાં વારંવાર ઉપયોગ થાય છે કે જ્યારે અને ત્યારે વાળા વાક્યો હોય, જેમ કે જ્યારે હું બોલી રહ્યો હતો ત્યારે તેઓ જોઈ રહ્યા હતા, જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હતા ત્યારે બાળકો વાતો કરી રહ્યા હતા. તો આ જ્યારે અને ત્યારે ના વાક્યો છે એને બેનો ઉપયોગ કરી અને તમારે બોલવા પડે. બંનેનો ઉપયોગ અલગ અલગ છે, ભલે બંનેનો મીનિંગ સેમ છે. એક કીવર્ડ આપું છું કે જેનાથી તમને બિલકુલ ક્લિયર થઈ જશે. સો ફ્રેન્ડ્સ, અહીંયા ધ્યાન આપજો કે while એટલે કે જ્યારે અને ત્યારે. બીજો મીનિંગ છે કે કરતા કરતા, એટલે કે કંઈક કામ કરતા કરતા, ખાતા ખાતા, ચાલતા ચાલતા. ઓકે, અને કીવર્ડ છે કે જ્યારે પણ ચાલુ ક્રિયાની વાત છે કે બે ક્રિયાઓ એક સાથે થતી હોય, જેમ કે હું બોલી રહ્યો છું, તમે જોઈ રહ્યા છો, તો મારા બોલવાની તમારા જોવાની ક્રિયા શું છે? એક સાથે છે અને ચાલુ છે ત્યારે, અથવા તો વર્બનું ing ફોર્મ હોય તો એની સાથે હંમેશા while નો ઉપયોગ કરવાનો. ઓકે, અન્ડરસ્ટુડ? અને સેકન્ડ છે કે when, એનું મીનિંગ છે જ્યારે અને ત્યારે, એટલે કે મીનિંગ સિમિલર છે, પણ જ્યારે એક કામ પૂરું થાય અને બીજું ચાલુ થાય. ઓકે, બંનેનો એક્ઝામ્પલ થઈ તમને બતાવું કે સો ફ્રેન્ડ્સ, આપણી જોડે બે એક્ઝામ્પલ છે કે જ્યારે, ધ્યાન આપજો કે જ્યારે હું ઘરમાં પ્રવેશી રહ્યો હતો, કે એક કામ પૂરું છે કે જ્યારે તમે ઘરમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે બિલાડી દૂધ પી રહી હતી. અહીંયા શું છે? એક મીનિંગ ની ખબર પડે કે કામ બંને એક સાથે ચાલુ છે, મારું આવવાનું ચાલુ છે, બિલાડીનું દૂધ પીવાનું ચાલુ છે. તો આને કહેવામાં આવે છે કે ચાલુ ક્રિયાઓ એક સાથે થતી હોય, જેમ કે હું પ્રવેશી રહ્યો હતો અને બિલાડી દૂધ પી રહી હતી. તો જ્યાં while નો ઉપયોગ કરવાનો કોની સાથે છે? જ્યારે, એટલે કે while. શું આવે? જ્યારે હું ઘરમાં પ્રવેશી રહ્યો હતો, તો while I was entering in the house. શું છે? વર્બનું ing ફોર્મ. The cat was drinking milk. બિલાડી દૂધ પી રહી હતી. તો જ્યારે પણ એક કામ અને બીજું કામ, બે કામ એક સાથે ચાલુ હોય, પ્રેઝન્ટમાં કન્ટિન્યુઅસમાં હોય કે પાસ્ટમાં હોય, પણ કન્ટિન્યુ હોય, તો એની માટે તમારે while નો ઉપયોગ કરવાનો છે, ત્યાં when નો ઉપયોગ ન કરી શકાય. ઓકે, અન્ડરસ્ટુડ? આ સિમ્પલ લેંગ્વેજ છે. ઓકે, અને આનું જુઓ કે જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો, જેવો હું ઘરમાં પ્રવેશ્યો, બિલાડી ભાગી ગઈ, બિલાડી ભાગી ગઈ. મારું એન્ટર થવું, એક કામ પૂરું થઈ ગયું, અને બિલાડીનું નીકળી જવું, બીજું કામ પૂરું થઈ ગયું. તો એક પૂરું થયું, બીજું ચાલુ થયું, ત્યારે when નો ઉપયોગ છે. ધ્યાન આપજો કે when I entered the house, એટલે કે ઘરમાં હું પ્રવેશ્યો, એક કામ પૂરું થયું. The cat ran away, બિલાડી ભાગી ગઈ. તો શું છે કે બંને ક્રિયાઓ એક ચાલુ થઈ, એક પૂરી થઈ અને બીજી ચાલુ થઈ, બીજી પૂરી થઈ અને ત્રીજી ચાલુ થઈ. તો જ્યારે પણ કંઈક કામ ટૂંકા ગાળાનું છે, શોર્ટ ટાઈમનું છે, ત્યારે તમારે when નો ઉપયોગ કરવાનો છે. અન્ડરસ્ટુડ? અને વધારે એક્ઝામ્પલ લઈએ કે ત્યારે હું હસી રહ્યો હતો, ત્યારે મારો મિત્ર રડી રહ્યો હતો. તો while શું આવે? while મારો મિત્ર રડી રહ્યો હતો. જ્યારે તમે જોઈ રહ્યા હતા ત્યારે હું બોલી રહ્યો હતો, અથવા તો જ્યારે હું બોલી રહ્યો હતો ત્યારે તમે જોઈ રહ્યા હતા. તો while I was speaking, you were watching, તમે જોઈ રહ્યા હતા. સો ફ્રેન્ડ્સ, જ્યારે પણ કંઈક ક્રિયાઓ એક સાથે ચાલુ છે ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? while નો. વધારે એક્ઝામ્પલ લઈએ કે જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હતા ત્યારે બાળકો વાતો કરી રહ્યા હતા. તો while the teacher was teaching, એટલે કે શિક્ષક ભણાવી રહ્યા હતા, the students were talking, બાળકો વાતો કરી રહ્યા હતા. બંને ક્રિયાઓ શું છે? એક સાથે ચાલુ છે. અન્ડરસ્ટુડ? એકદમ ક્લિયર થઈ ગયું હશે. ઓકે, સેકન્ડ મીનિંગ કયો છે કે કરતા કરતા, કંઈ કામ કરતા કરતા,
બોલતા બોલતા હસી પડ્યો, દોડતા દોડતા પડી ગયો, લખતા લખતા ઊભો થઈ ગયો. તો આ જે કરતા કરતાના વાક્યો છે ત્યારે while નો ઉપયોગ કરાય. જેમ કે બોલતા બોલતા રડી પડી, એવું એક્ઝામ્પલ લઈએ કે while speaking એટલે કે બોલતા બોલતા he cried, તે રડી પડ્યો. બોલતા બોલતા તે રડી પડ્યો. ચાલતા ચાલતા તે પડી ગયો. તો while walking he fell down, તે પડી ગયો. while walking he fell down, ચાલતા ચાલતા તે પડી ગયો. રમતા રમતા તેઓ ઝઘડી પડ્યા. તો while playing they quarreled. સો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આવું જે મીનિંગ વાળું વાક્ય છે કે કરતા કરતા, દોડતા દોડતા, રમતા રમતા, ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? while નો. અન્ડરસ્ટુડ? જ્યારે પણ તમને એવું લાગે કે ક્રિયા ચાલુ છે, જેમ કે while driving એટલે કે જ્યારે તમે ડ્રાઇવિંગ કરતા હોય, યુ શુડ નોટ યુઝ મોબાઈલ, તમારે મોબાઈલ ઉપયોગ કરવો ન જોઈએ. તો તમને જ્યારે પણ એવો મિનિંગ લાગે કે ing નું ફોર્મ છે વર્બનું, ત્યારે તમારે મૂકી દેવાનું શું? કે while. અન્ડરસ્ટુડ? આ ક્લિયર છે? આના સિવાય while નો ઉપયોગ કે while તમારા માટે એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું હશે. હવે મૂવ ફોરવર્ડ કરીએ આપણે કે when નું વધારે પ્રેક્ટિસ કરીએ કે when એટલે કે એક કામ પૂરું થાય અને બીજું ચાલુ થાય. જેમ કે શિક્ષકનું એન્ટર થવું એક એક્શન છે અને બીજું શું છે કે વિદ્યાર્થીઓ ઊભા થયા. એક કામ પૂરું થયું તો બીજું ચાલુ થયું. જેમ હું ઘરમાં એન્ટર થયો, I entered in the house, the cat ran away, બિલાડી ભાગી ગઈ. સેકન્ડ છે when I entered in the house, જેવો હું ઘરમાં પ્રવેશ્યો અથવા તો જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો, the cat ran away, બિલાડી ભાગી ગઈ. શું મિનિંગ છે? એક કામ પૂરું થયું અને બીજું ચાલુ થયું. સો ફ્રેન્ડ્સ, આના સિવાય when નો બીજો કોઈ કોન્સેપ્ટ છે નહીં. અન્ડરસ્ટુડ? આઈ હોપ કે તમને બંને ક્લિયર થઈ ગયા હશે કે જ્યારે ચાલુની વાત હોય અથવા તો ing ફોર્મ હોય અથવા તો એવો મિનિંગ નીકળતો હોય કે અંદર કંઈક ચાલુનો ભાવ છે, તો તમારે while નો ઉપયોગ કરવાનો છે. અને સેકન્ડ કે એક કામ પૂરું થાય અને બીજું ચાલુ થાય, એટલે કે શોર્ટ ટર્મના કામ હોય, કેટલા શોર્ટ ટાઈમના કામ હોય, ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? when નો. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ યુઝફુલ થશે. તમારા સ્પોકન માટે વિડીયો ગમે મિત્રો સુધી શેર કરો.